પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છે? બધાને સારું છે? આજે આપણે 2014માં પૂછાયેલ પ્રશ્ન પીએમટીમાં, એટલે કે નીટનું જૂનું નામ, નીચેના પૈકી કયા સંયોજનનું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વડે જળ વિભાજન કરતાં રેસેમિક મિશ્રણ આપે છે? રેસેમિક મિશ્રણ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. અહીંયા KOH સાથે પ્રક્રિયા થાય એટલે અહીંથી ક્લોરીન જશે, ત્યાં OH સમૂહ આવે. પરંતુ તમે જો આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન અને એક OH છે, પણ પ્રકાશ ક્રિયાશીલતા માટે કાર્બન સાથે જોડાયેલા ચારેય ઘટક જુદા હોવા જોઈએ, જે અહીંયા નથી, એટલે એ નહીં આવે. અહીંથી ને ક્લોરીન જાય અને OH આવે તો આ કાર્બન ઉપર 2 સમાન હાઇડ્રોજન છે, એટલે પ્રકાશ ક્રિયાશીલ ન થાય. પછી અહીંથી ને ક્લોરીન જાય અને OH આવે તો આ કાર્બન ઉપર પણ 2 હાઇડ્રોજન આવી જાય સમાન, એટલે પ્રકાશ ક્રિયાશીલ ન થાય. તો ડી વધે છે આપણી પાસે ઓપ્શનમાં. અહીંથી ક્લોરીન જાય અને ત્યાં OH આવે એટલે એક મિથાઇલ, એક હાઇડ્રોજન, એક ઇથાઇલ અને OH આવે છે, એટલે કુલ ચારેય સમૂહ ત્યાં જુદા છે: મિથાઇલ, OH, હાઇડ્રોજન અને ઇથાઇલ. એટલે એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે. એટલે આ જે છે અહીંયા OH છે, આ કાર્બન કે જ્યાં ચારેય સમૂહ જુદા એને કિરાલ કાર્બન કહેવાય. બરાબર, સાંભળજો. એમાં OH છે, આ સાઈડ છે, એનું પ્રતિબિંબ લઈએ તો ઘણીવાર અહીંથી પણ હુમલો કરશે, આ સાઈડથી કે આ સાઈડથી હુમલો કરે તો ઘણીવાર OH અહીંયા આવે છે. તો અહીંયા આગળ OH, પછી ઇથાઇલ, H અને CH3 હોય છે. અરીસામાં ડાબા જમણી સાઈડ ઉલટાય એટલે એકબીજાના પ્રતિબિંબો છે, એટલે વિન્યાસી સમઘટકો આપે, એટલે આ પ્રકાશ ક્રિયાશીલ થાય ને રેસેમિક મિશ્રણ આપે. એટલે જવાબ બી થશે. નીચેનામાંથી કયું સંયોજન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પ્રત્યય? પેલા કેન્દ્ર અનુરાગી એટલે શું? ધન ભારિત કાર્બન વડે જે સ્પીસીસ આકર્ષાય, ન્યુક્લિયોફાઇલ, એને કેન્દ્ર અનુરાગી કહેવાય. એના પ્રત્યે વધુ ક્રિયાશીલ હોય છે. તો બેન્ઝાલ્ડિહાઇડ આપ્યું છે, એસિટોફિનોન આપેલો છે, પછી પેરા સ્થાનમાં મિથાઇલ અને બેન્ઝાલ્ડિહાઇડ, પેરા સ્થાનમાં નાઇટ્રો અને બેન્ઝાલ્ડિહાઇડ આપેલો છે. તો આ અહીંયા આપણે જોઈએ તો જવાબ ડી આવશે. કાર્બોનિલ સમૂહની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની સાથે જોડાયેલ વિસ્થાપિત સમૂહ દ્વારા અસર પામે તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એટલે કે ઋણ પ્રેરક અસરવાળો, અને પાછો -m એટલે ઋણ સંસ્પંદન અસર, એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે. એટલે અહીંયા આગળ જુઓ, નાઇટ્રો સમૂહ છે એ બંને લાક્ષણિકતા ધરાવે છે. એક તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એટલે ઋણ પ્રેરક અસર, અને પાછા સંસ્પંદનમાં ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એટલે બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોન પાઈ બંને અહીંયા આવશે. તો એના હિસાબે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જશે, એટલે ઋણ પ્રેરક અસર અને ઋણ મેસોમેરિક અસર, એટલે આ બેન્ઝીનનો કાર્બન વધુ ધનભારિત થાય, એટલે જવાબ આવશે. એના પછી ખાલી બેન્ઝાલ્ડિહાઇડ છે. મિથાઇલ સમૂહ છે, ઇલેક્ટ્રોન દાતા છે, એટલે ધન પ્રેરક અસર, એટલે ધનભારિત કાર્બનનો ધનભારમાં ઘટાડો કરે. એસિટોફિનોન છે, એ પણ એટલો બધો કાર્બન ધનભારિત નહીં રહે, એટલે જવાબ પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ આવશે, એટલે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે
2013 પૂછાયેલો. હવે સંયોજન અને બેન્ઝાઇલ મુક્ત મૂલક કહેવાય. એ એરોમેટિક છે, એની પાછળનું કારણ શું છે? તો કે એની એરોમેટિકતા માટે એમાં 7p કક્ષક અને 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. બેન્ઝીન રિંગમાં આ દરેક કાર્બન પાસે એક એક કક્ષક આવેલી છે, અને એટલે ટૂંકમાં 6 અને 1 7. આ કાર્બનનો 3 બંધ બની ગયા છે, પણ એક ઇલેક્ટ્રોનવાળી કક્ષક ખાલી છે, એટલે 7p કક્ષક એના માટે જવાબદાર હોય છે, અને 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન. આમાં પ્રશ્ન હતો દરેક કાર્બનનો એક એક જે અહીંયા પાયબંધ બનાવતો હોય છે, એટલે 1 2 3 4 5 6 ને એક આનો 7. અહીંયા દ્વિબંધ રચાય તો અહીંયા જોવા મળશે. એટલે સંસ્પંદન માટે 7p કક્ષક અને 7 ઇલેક્ટ્રોન જવાબદાર છે. પછી 2013 નીચેને ચલ રૂપકતા ધરાવતા સંયોજન માટે સ્થાયીતાનો સાચો ક્રમ 1 2 3 અને 4 છે. તો આપણે એ સ્થાયીતાનો સાચો ક્રમ શીખીએ તો આની સ્થાયીતા સૌથી વધારે થાય. એનું કારણ આવો જ્યારે પ્રશ્ન પૂછાય ચલ રૂપકતાવાળો, એટલે ખાસ યાદ રાખજો. અહીંયા આગળ આ ઇનોલ સ્વરૂપ છે 3 નંબરમાં દ્વિબંધ, પછી OH એટલે ઇનોલ, અને પછી એક કીટોન સમૂહ છે. તો આ ઇનોલ સ્વરૂપની સ્થાયીતા વધારે એટલે 3 નંબર પહેલાં આવે. પછી બંને કીટોન સ્વરૂપ છે. હવે અહીંયા પણ ઇનોલ છે, પણ એ વચ્ચેના કાર્બન ઉપર નથી, અહીંયા છેડા ઉપર ટર્મિનલ છે. એટલે અહીંયા ચલ રૂપકતા અહીંયા પૂરતી થશે. અહીંયા ચલ રૂપકતા અહીંયા H આવી જાય, અને અહીંયા દ્વિબંધ આવી જાય. પછી અહીંયા આગળ દ્વિબંધ આવે, અહીંયા H આવી જાય, એટલે અહીંયા ઇનોલ 2 વખત વારાફરતી બનશે. અને અહીંયા એક તો ઇનોલ બની ગયો છે, અને કીટોન છે એટલે વધુ સ્થાયી. અહીંયા બનશે એટલે એનાથી ઓછો સ્થાયી. અહીંયા આગળ ટર્મિનલ છેડા ઉપર ઇનોલ છે, અહીં કીટોન છે, એટલે જવાબ B આવશે. પછી આવશે 2012 કયા એસિડ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા મળશે નહીં? એ બધાના બંધારણ આપણે જોવા પડે. 68 એનું બંધારણ આપણે જોઈએ તો આમલેક એસિડ છે. ખાસ જોજો છોકરાઓ, આ અમુક ક્વેશ્ચન એવા હશે કે અમુક 12મા ધોરણના હશે કમ્બાઈન, અમુક છે એ નહીં પણ આવતા હોય એવા પણ હશે. તો અહીંયા તમે જુઓ મલેક એસિડ છે એવા સંયોજન કે જેમાં એવા પ્રકાશ ક્રિયાશીલ જેમાં કિરાલ કાર્બન આવેલ હોય, એટલે જે કાર્બન ઉપર ચારેય સમૂહ જુદા હોવા જોઈએ. અહીં જો મલેક એસિડમાં CH ડબલ બોન્ડ CH, તો દ્વિબંધવાળો કાર્બન છે એ પ્રકાશ ક્રિયાશીલ ના હોય. પછી વાત રહી છેડા ઉપર, આ C ડબલ O, તો આ કાર્બન ઉપર પણ દ્વિબંધ છે, એટલે ચારે એકલ બંધ હોવા જોઈએ કાર્બન ઉપર. પ્રકાશ ક્રિયાશીલતાની શરત આ છે. તો આલ્ફા એસિડ છે એમાં તમે જોઈ શકો છો આ કાર્બન ઉપર એક બાજુ COOH, એક બાજુ NH2, એક બાજુ H અને એક બાજુ R છે. અહીંયા ફુદેડીવાળો કાર્બન પ્રકાશ ક્રિયાશીલ છે, અહીં નથી મલેક એસિડમાં. પછી C છે
એમાં પણ પ્રકાશ ક્રિયાશીલતા હોય. કારણ શું? આ તમે ફૂદેડીવાળો કાર્બન જુઓ, એની એક બાજુએ CH3, એક બાજુએ H, એક બાજુએ OH અને પછી COOH આવેલા છે. એટલે આ કાર્બન પ્રકાશ ક્રિયાશીલ થાય. પછી વાત કરીએ ડી. ટાર્ટરિક એસિડમાં COOH, પછી CHOH, નીચે CHOH, આનું બંધારણ દોરીએ, નીચે COOH થશે. તો આ કાર્બન ઉપર H, OH, COOH અને નીચેનો આખો ભાગ ચારેય જુદા થાય એટલે પ્રકાશ ક્રિયાશીલ કાર્બન થાય. આ પણ થાય H, COOH અને ઉપરનો ભાગ. તો બે બે ખીરાલ કાર્બન છે એટલે એક માત્ર મલેક એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી. પછી આઇસોબ્યુટાઇલનું કાર્બનિક સંયોજનમાં બંધારણ કેવું હશે? હવે આપણને ખબર છે કે કુલ 4 કાર્બન હોય અને છેડેથી બીજા કાર્બન ઉપર શાખામાં મિથાઇલ હોય તો એને આઇસોબ્યુટાઇલ કહેવાય. તેના માટે જવાબ એ આવશે. જોયું. હવે 66/2012 વાળો પ્રશ્ન. નીચેના સંયોજનમાં કેટલાક એસિડિક ગુણધર્મની પ્રબળતાનો ક્રમ જણાવો. તો ટ્રાયક્લોરોએસિટિક એસિડ, પછી એસિડિક એસિડ, ટ્રાયફ્લોરો, અહીં 3 ફ્લોરિન આવી જાય, અને ફોર્મિક એસિડ. આ ચારેયમાં આપણે એસિડિકતાનો ક્રમ જોઈએ તો ટ્રાયફ્લોરોએસિટિક એસિડ આવશે. એનું કારણ એ છે કે કાર્બન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, એટલે ઇલેક્ટ્રોન કાર્બનથી ફ્લોરિન તરફ ખેંચાઈ જશે, એટલે કાર્બન અંશતઃ ધન થશે. એના પછી 3 અહીં COOH સમૂહ આવેલો છે. તો આજી ધ્રુવીયતા જ, આ ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો આ કાર્બન ધનભારિત થાય, એટલે ઓટોમેટિકલ ઓક્સિજન ઋણભારિત થાય, એટલે આ વધુ ધનભારિત, એટલે આ બંધની ધ્રુવીયતા વધી જાય. તો આ જેટલી ધ્રુવીયતા મોટી એટલું H+ સહેલાઈથી ઉત્પન્ન થાય. માટે ટ્રાયફ્લોરોએસિટિક. પછી ફ્લોરિન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા ઓછી, એટલે અહીંયા H+ ઉત્પન્ન કરવાનું વલણ કરતાં આ ધ્રુવીયતા ક્લોરિનને કારણે થોડીક ઓછી થશે. પછી ફોર્મિક એસિડ છે, એની અંદર માત્ર હાઇડ્રોજન જ હોય. તો હાઇડ્રોજનને કારણે શું થાય? એ દાતાય નથી ને આકર્ષકે નથી, એટલે આ OH બંધની ધ્રુવીયતા આના કરતાં ઓછી રહેશે. પછી જ્યારે મિથાઇલ એસિડિક એસિડ હોય તેમાં CH3 સમૂહ તો ઇલેક્ટ્રોન દાતા છે. અહીંયા આગળ CH3 આમ આવશે, તીર આમ નહીં, આમ. તો ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે આનો ધનભાર હોય એમાં ઘટાડો થાય, એટલે આનો ઋણભાર ઘટે, આનો ધનભાર, એટલે આ બંધની ધ્રુવીયતા સાવ ઓછી થાય. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, આ આકર્ષક, આ આકર્ષક, આ દાતા નહીં, આકર્ષક નહીં, આ દાતા. એટલે એસિડિકતાનો ક્રમ આ મુજબ થશે. B, A, D અને C થશે. હવે આપણે 67 પહોંચ્યા. નીચેનામાંથી કયું નામ IUPAC પ્રમાણે નથી? તો આપણે 67માં જોઈએ. અહીંયા
1 બ્રોમો પ્રોપ 2 ઇન ખોટું, કારણ કે ક્રિયાશીલતા દ્વિબંધની વધારે, એટલે 1 2 અને 3 આવે એટલે 3 બ્રોમો પ્રોપ 1 ઇન થવું જોઈએ. એટલે પેલું ખોટું થશે, બીજું સાચું. 4 બ્રોમો 2 4 ડાયમિથાઇલેક્સેન, પછી 2 મિથાઇલ 3 ફિનાઇલ પેન્ટેન, એ સાચું. પછી પાંચમા પરોક્ષો, આની સક્રિયતા વધારે, એટલે 1 2 3 4 અને 5, એટલે આનો પૂર્વક આવે 5 ઓક્સો હેક્સેનોઇક એસિડ, એ પણ સાચું છે. નીચેના સંયોજન માટે સાચું IUPAC નામ કયું છે? હવે તમે જુઓ, જનરલી દ્વિબંધ ક્યારેય શાખામાં ના હોય, એટલે દ્વિબંધને લાંબી શૃંખલામાં લેવો પડે. એટલે આપણે ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 7 થાય, ખોટું, કારણ કે દ્વિબંધ ક્યારેય શાખામાં ના લેવાય. એટલે દ્વિબંધવાળો ભાગ છે એ શૃંખલામાં લેવો પડે. એટલે ક્રમ આપણો અહીંથી આપવાનો થશે, આ 1 2 3 4 5 અને 6. હવે આ ચોથા કાર્બન ઉપર શાખામાં ઇથાઇલ, એટલે 4 ઇથાઇલ, અને ત્રીજા ઉપર પ્રોપાઇલ, એટલે 4 ઇથાઇલનો E પહેલાં લખાય, પ્રોપાઇલનો P પછી, 4 ઇથાઇલ 3 પ્રોપાઇલ હેક્સ 1 ઇન થશે 63. હવે 64 ચડતી બંધ લંબાઈનો સાચો ક્રમ, એટલે બંધ લંબાઈ કોની મોટી છે? CNH, CO, CC કે C ડબલ બોન્ડ C, કઈ બંધ લંબાઈ મોટી હશે? એ આપણે જોઈએ તો કાર્બન હાઇડ્રોજનનું ડિસ્ટન્સ 0.109 નેનોમીટર થાય. કાર્બન કાર્બન દ્વિબંધ હોય તો 0.134, કાર્બન ઓક્સિજન 0.143. એના કરતાં ખબર કેમ પડે? કાર્બન કરતાં હાઇડ્રોજન ખૂબ જ નાનો, એટલે દેખીતી વાત છે કાર્બન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ સૌથી નાની હોય. પછી C અને C બંને કાર્બન આવી જાય, તો અહીં એક મોટો એક નાનો, અહીં બે નાના થાય, અને દ્વિબંધ તો એની બંધ લંબાઈ મોટી હોય. પછી કાર્બન કરતાં ઓક્સિજન નાનો છે, પણ અહીંયા દ્વિબંધ હતો, અહીંયા એકલ બંધ છે, એટલે બંધ લંબાઈ મોટી. પછી કાર્બન ઓક્સિજન કરતાં કાર્બન મોટો, એટલે બંને કાર્બન હોય એટલે એની સાઇઝ મુજબ જવાબ D આવશે. કયું સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રેશન પ્રત્યે વધુ સક્રિય હશે? હવે બેન્ઝીન છે એમાં કોઈ સમૂહ નથી. ટોલ્યુઇનમાં એક મિથાઇલ સમૂહ જે ઇલેક્ટ્રોન દાતા છે, એટલે બેન્ઝીનના વિદ્યુત વાદળમાં વધારો કરે. પછી નાઇટ્રોબેન્ઝીન હોય તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે, એટલે ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય. બેન્ઝોઇક એસિડમાં પણ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય. આ બધા આકર્ષક છે. તો એકમાત્ર ટોલ્યુઇન કે જે બેન્ઝીનના વિદ્યુત વાદળમાં વધારો કરે, એટલે જવાબ ટોલ્યુઇન આવશે. આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એટલે ક્રિયાશીલતા ઘટાડે, એટલે કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી આયન. બેન્ઝીન રિંગમાં વિદ્યુત વાદળમાં ઘનતા ઘટે એટલે આકર્ષણ ઓછું. એના નાઇટ્રો વધુ આકર્ષક, COOH એનાથી ઓછો. બેન્ઝીનમાં તો રિંગના 6 ઇલેક્ટ્રોન એમને રહેશે, અહીંયા વિદ્યુત વાદળમાં વધારો કરે, એટલે ટોલ્યુઇન જવાબ આવશે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયામાં કોણ સૌથી વધુ ક્રિયાશીલ હશે? ઇલેક્ટ્રોન અનુરાગી એટલે
બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોન વડે આકર્ષાય તેવો ધન આયન. તો એ મિથાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા છે. OH છે આકર્ષક છે, પણ એના ઇલેક્ટ્રોન છે એ બેન્ઝીન રિંગમાં વધારો કરશે. મિથાઇલ દાતા છે, મિથોક્સી દાતા છે, NHCO CH3 આકર્ષક છે. તો 61માં ઇલેક્ટ્રોન દૂર કરનાર ઘટકની હાજરીમાં બેન્ઝીનની ક્રિયાશીલતા ઘટે. આ આસન ઇલેક્ટ્રોન વિસ્તારને અસ્તિત્વ ધરાવે. ઇલેક્ટ્રોન પૂરક પ્રક્રિયકની હાજરીમાં ક્રિયાશીલતા વધે. એટલે મિથાઇલ પણ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે, અને એટલે CH3 છે એ બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનને બેન્ઝીન રિંગ તરફ પ્રસરાવે. OHમાં પણ ઇલેક્ટ્રોનને રિંગ તરફ પ્રસરાવે. એટલે OH અને ઇલેક્ટ્રોન સક્રિયતામાં વધારો કરે છે, કારણ કે OH સમૂહ છે એ કીધું હતું મેં પાછું એક વખત, એ પોતે ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગ તરફ પ્રસરાવે, પોતે સંસ્પંદનમાં ભાગ લે, અને વિદ્યુત વાદળ વધી જાય. માટે આ જવાબ આવશે A. 62. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે કોણ સૌથી વધુ ક્રિયાશીલ હશે? એમાં પણ રિપીટ થાય છે. જવાબ એ જ આવશે સેમ. હવે કયા સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે? ભૌમિતિક સમઘટકતા માટે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ. અહીં CH3CH, ડબલ બોન્ડ CH અને CH3. પાછું દ્વિબંધવાળા કાર્બન ઉપર બંને સમૂહ જુદા હોવા જોઈએ. અહીં CH3 અને H છે, પછી દ્વિબંધ. અહીંયા પણ CH3 અને H છે, એટલે બ્યુટ-ટુ-ઇન ભૌમિતિક સમઘટકતા બતાવે. બ્યુટેનોલમાં દ્વિબંધ ન હોય. બ્યુટેનોલમાં 2 બ્યુટાઇન એ આલ્કાઇન છે. આલ્કાઇનમાં ભૌમિતિક સમઘટકતા ના હોય. નીચેનામાંથી મહત્તમ એસિડિક ગુણધર્મ કયું સંયોજન ધરાવે છે? આ બહુ મસ્ત પ્રશ્ન છે. આ બેન્ઝાઇલ આલ્કોહોલ છે, આ ફિનોલ છે, આ સાયક્લોહેક્સેનોલ છે, આ છે ડાયસાયક્લોહેક્સાઇલ મિથેનોલ છે. તો આ મુજબ આપણે જોઈએ તો બેન્ઝીન રિંગ ઉપર હોય ઇલેક્ટ્રોન દૂર કરનાર ઘટકની હાજરીમાં એસિડિકતામાં વધારો કરે, જ્યારે ઇલેક્ટ્રોન પૂરક ઘટક એસિડિક ગુણધર્મમાં ઘટાડો કરે. ઇલેક્ટ્રોન દૂર કરનાર ઘટકની હાજરીમાં એસિડિકતામાં વધારો કરે, જ્યારે ઇલેક્ટ્રોન પૂરક ઘટક એસિડિક ગુણધર્મમાં ઘટાડો કરે. ફિનાઇલ ઇલેક્ટ્રોન દૂર કરનાર ઘટક છે, જ્યારે CH3 ઇલેક્ટ્રોન પૂરક. આ ઉપરાંત ફિનોક્સાઇડ આયનમાં વધુ સંસ્પંદને લીધે બેન્ઝોક્સાઇડ આયન કરતાં વધુ સ્થાયીતા ધરાવે, એટલે પ્રોટોનને સરળતાથી મુક્ત કરે. આથી ફિનોલ આપેલ સંયોજનમાં પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે. આ તમને સમજાવું. એક વખત ફિનોલમાંથી H+ વયો જાય એટલે ફિનોક્સાઇડ આયન બનશે. પછી આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે અહીંયા આવશે, એટલે આ ઋણભારિત થશે. એ સંસ્પંદન થાય એટલે ફિનોક્સાઇડની સ્થાયીતા વધે, એટલે H+ ઉત્પન્ન કરવાનું વલણ વધારે. એટલે ફિનોલ આપેલા બધામાં વધુ એસિડિક થશે. બાકીનામાં સંસ્પંદનને કારણે અહીંથી H+ દૂર થાય તો પછી એમાં સંસ્પંદન ના થાય. આમાંથી H+ દૂર થાય તો આ બેન્ઝીન થોડુંક છે એટલે ઋણાયન અસ્થાયી હોય. અહીંથી H+ દૂર થાય એટલે ઋણાયન છે અહીંયા આગળ ઓર્થોને પેરા સ્થાનમાં સતત બદલાશે, એટલે સ્થાયીતા વધે. અહીંયા H+ દૂર થાય એટલે સંસ્પંદન ન થાય, એટલે એકમાત્ર ફિનોલ સહેલાઈથી H+ ઉત્પન્ન કરે એટલે એસિડિક છે. કાર્બન હાઇડ્રોજન બંધની
ક્રિયાશીલતાનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા માટેનો સાચો ચડતો ક્રમ દર્શાવો. કાર્બન હાઇડ્રોજન બંધની ક્રિયાશીલતાનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક માટેનો કેન્દ્ર અનુરાગી એટલે શું? ધન ભારિત કાર્બન વડે જે ઘટક આકર્ષાય એ કેન્દ્ર અનુરાગી. અહીંયાથી હાઇડ્રોજન છે એ એક્સ ધારેલો છે, અહીંથી દૂર થાય, અહીંથી કે અહીંથી. તો આ માટે આપણે એનો ક્રમ લઈએ. તો 1, 2, 3 અને 4 થશે. કારણ સમજાવું કે આલ્કાઇલ હેલાઇડ સંયોજન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ છે. આ ક્રિયાશીલતા મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર હોય. તો આવા એરાઇલ હેલાઇડમાં લઘુત્તમ કેન્દ્ર પ્રક્રિયક સાથે લઘુત્તમ ક્રિયાશીલતા ધરાવે. આના 4 કારણો શક્ય છે: સંસ્પંદન અસર, સંકરણ, ફિનાઇલ વત્તા આયનની સ્થાયીતા અને દ્વિબંધનો ગુણધર્મ. તો આ 1, 2, 3, 4 મુજબ 1, 2, 3 અને 4 એનું રીઝન એકમાત્ર અહીંથી ને હેલોજન જાય એટલે આ ધન આયન બને અને ત્યાં 2 મિથાઇલ સમૂહ છે એટલે કાર્બોકેટાયન સ્થાયીતા વધારે હોય. એટલે અહીંયા આગળ સહેલાઈથી હાઇડ્રોજન દૂર થઈ શકે. એની સહેલાઈથી H+ જાય. પછી 3 નંબરમાંથી હવે આજે 1, 2, 3, 4 ક્રમ આપ્યો છે એમાં 3 નંબર પહેલાં આવે. એનું કારણ તમને સમજાવીએ. કારણ કે અહીંથી હાઇડ્રોજન જાય એટલે એ ધન ભારિત કાર્બન એ તૃતીયક કાર્બોકેટાયન બને, આ દ્વિતીયક બને. અહીંથી હાઇડ્રોજન જાય તો એ ફિનાઇલ કેટાયન અસ્થાયી બને. અહીંથી નાઇટ્રોજન જાય તો એ ધન આયન બને, બાજુમાં નાઇટ્રો છે, ધન ભારમાં વધારો કરે. આ સૌથી વધુ અસ્થાયી એટલે સૌથી સ્થાયી 3 નંબર, પછી 4, પછી 2 અને પછી 1 થશે. હવે 56 નીચેના હાઇડ્રોકાર્બન સંયોજનમાં C2, C3, C5, C6 માં સંકરણ કયું હશે? બહુ સિમ્પલ બાબત છે. C2 છે એ કાર્બન 3 બંધ ધરાવે એટલે sp સંકરણ. C3 છે એમાં 1, 2, 3 અને 4 એકલ બંધ એટલે sp3 હશે. C5 એમાં દ્વિબંધ છે એટલે sp2. C6 એમાં એકલ બંધ છે એટલે sp3 સંકરણ થશે. તો 56 માં જવાબ આવશે sp, sp3, sp2 અને sp3. નીચેના રાસાયણિક સમીકરણ ધરાવતા કાર્બનિક સંયોજનનું IUPAC નામ. જો અહીંયા ત્રિબંધ છે ને દ્વિબંધ, એટલું યાદ રાખજો. દ્વિબંધ ત્રિબંધ કરતાં વધુ સક્રિય હોય એટલે ક્રમ અહીંથી આપવો પડે 1, 2, 3 અને 4. એટલે આ 1 થશે એટલે કે બ્યુટ 1 3 1 આયન ના આવે, 1 બ્યુટીન 3 આયન. જવાબ ડી થશે. જોઈએ આપણે 57માં પ્રશ્નમાં યસ ક્રિયાશીલતા દ્વિબંધની વધારે ક્રમ પહેલો એટલે 3 બ્યુટીન 1 બ્યુટીન અને 3 આયન થશે. પછી
નીચે હાઇડ્રોકાર્બનમાં 135 સ્થાન ધરાવતા સંકરણના 1, 3 અને 5. પહેલો કાર્બન 3 બંધ ધરાવે છે, એટલે દેખીતી વાત છે sp. પછી 1, 3 અને 5. 1 માં sp આવી ગયું, 3 માં sp3 બધા એકલ બંધ ચારે ચાર. 5 માં દ્વિબંધ આવે એટલે sp2, એટલે sp, sp3 અને sp2, એટલે જવાબ બી થશે. નીચે આવેલા સંયોજનમાં અવકાશીય સમઘટક કેટલા હશે? અહીં 12માનું પણ મિક્સિંગ આવે છે, પણ છતાં જોઈ લઈએ. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, પાછો દ્વિબંધવાળા કાર્બન ઉપર એક CH3 અને H, અહીંયા એક H અને આ ભાગ બે અલગ છે, એટલે ભૌમિતિક સમઘટક તો હોય જ. પાછો આ કાર્બન છે એના ઉપર H, Br, મિથાઇલ અને આટલો ભાગ ચારેય અલગ સમૂહ છે, એટલે એ પ્રકાશીય સમઘટક 2 આપે. ડેક્સ્ટ્રોલીઓ અને ભૌમિતિક સમઘટક 2 એટલે 4 જવાબ આવશે. 54મા પ્રશ્નમાં 4, કારણ કે એક તો દ્વિબંધ છે. અસમ કાર્બન એટલે કિરાલ કાર્બન, મતલબ કે જે કાર્બન ઉપર ચારેય ઘટક જુદા હોય, તો CH3H Br, તો 2n ના નિયમ મુજબ બરાબર. અહીંયા અસમ કાર્બનની સંખ્યા 1, એટલે 2^1. અસમ કાર્બન એટલે જે કાર્બનના ચારેય એકલ બંધ હોય ને ચારેય કાર્બન આ કાર્બન હારે જોડાય, ચારેય ઘટક જુદા હોય, તો આવો કાર્બન એક જ છે. અહીં તો CH2 થઈ જાય, દ્વિબંધવાળો કાર્બન ના લેવાય, અહીં 3 હાઇડ્રોજન સમાન થઈ જાય, એટલે જે કાર્બન ઉપર ચારેય ઘટક જુદા હોય એવો જ કાર્બન છે, એટલે 2^1 મુજબ 2, એટલે એના પ્રકાશીય સમઘટકો 2 મળે. હવે ભૌમિતિક સમઘટક માટે અહીંયા આગળ દ્વિબંધ છે એક જગ્યાએ, એટલે એના 2 મળે, એટલે કુલ ભૌમિતિક સમઘટક 2, પ્રકાશીય 2, એટલે ટોટલ 4 થશે. 55. કઈ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે? હવે અહીંયા 55મા પ્રશ્નમાં જુઓ, Rx આપેલું છે વત્તા KOH. KOH માંથી K પ્લસ અને OH આવે. Rx માં OH માઇનસ હુમલો કરે એટલે R પ્લસ અને X માઇનસ, તો R પ્લસ સાથે OH જોડાઈ જાય, એટલે OH છે કેન્દ્ર અનુરાગી થાય. આ ધનભારિત ભાગ એટલે કેન્દ્ર, એટલે ROH અને X માઇનસ આપે, એટલે અહીંથી OH માઇનસ છે કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફાઇલ છે, એ ધનભારિત કાર્બન ઉપર હુમલો કરે, એટલે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય. પછી કયો પદાર્થ કેન્દ્ર અનુરાગી માં સૌથી વધુ ક્રિયાશીલ છે? કેન્દ્ર અનુરાગી એટલે ધનભારિત કાર્બન હોવો જોઈએ. તો 50મા પ્રશ્નની અંદર ફિનોલ જ આવશે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેવા કે NH2OH ઉત્પન્ન થયેલા મધ્યસ્થ આયનની સ્થાયીતામાં વધારો કરે, એટલે કે એકલા બેન્ઝીનની સ્થિરતા કરતાં ઇલેક્ટ્રોન અનુરાગી NH2OH સમૂહ ધરાવતું બેન્ઝીન વધુ પ્રક્રિયાકારક હોવો જોઈએ. આવા સમૂહ ઉત્તેજક સમૂહ તરીકે ઓળખાય. ઇલેક્ટ્રોન પાછા ખેંચનારા ક્લોરીન નાઇટ્રો એ ધનભારમાં વધારો કરે, એટલે ચક્રની ક્રિયાશીલતા ઘટે, એટલે ફિનોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના હુમલામાં સરળતાથી ભોગ બને અને સરળતાથી પ્રક્રિયા કરી શકે. એટલે ફિનોલ ઇલેક્ટ્રોન અનુરાગી, અહીંયા કેન્દ્ર અનુરાગી લખ્યું છે, ખરેખર અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી શબ્દ આવવો જોઈએ. ઇલેક્ટ્રોન અનુરાગી તો ફિનોલ આવે, કારણ કે આ બધા આકર્ષક સમૂહ છે, આ દાતા છે, એટલે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે, એ સહેલાઈથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપે. આજે આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ.